હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો નવા એક વ્લોગમાં આપણા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. તો આજે થઈ ગઈ છે 21 તારીખ અને મોર્નિંગમાં હું ઉઠી ગયો, તૈયાર બી થઈ ગયો છું અને દીવો બી મેં કરી લીધો છે કારણ કે હવે હું ઉઠી જાઉં છું વહેલા જ. બરાબર છે. કાગડા કેમ આટલા બધા જ? 2 દિવસથી વાતાવરણ એટમોસ્ફિયર મસ્ત છે, મજા આવે આ વાતાવરણમાં. ઠંડુ વાતાવરણ હોય ને. આજે છે શનિવાર, હનુમાન દાદાનો દિવસ. મમ્મી શું કરે જોઈએ? બોલો, શું કરવાનું છે? માતા કી જય. મમ્મી લોટ ને બધું બાંધે છે. ચા બની રહી સાહેબ. दूध લઈ આય. दूध लावाने 2 ટી સ્પેશિયલ, 2 ટી સ્પેશિયલ, 2 છાશ, 2 છાશ, શક્તિ. 1 શક્તિ. ઓકે, તો दूध લેવા જઈએ. બરોબર, दूध લઈને પછી ચા પ્રોગ્રામ છે તો મળીશું. અને આ રહી પ્રિયલ. હજુ ये सब क्या देखना पड़ रहा है? હજુ તો ઉઠી જ નહીં, બેઠા ઊંઘે છે. સો ગાઈસ, જોગણી માતાજીના મંદિરે આવી ગયા છીએ. એ આપણા ફ્લેટની નીચે જ છે એ મંદિર. તો ગાઈસ, પેટ્રોલ છે નહીં તો પેટ્રોલ પુરાઈ લઈશું અને દૂધ બી લેતા આવીશું. તો બંને કામ થઈ જાય તો ઓફિસ જતી વખતે પેટ્રોલ પુરાવવું ના પડે. કામ થઈ જાય, આપણું બંને કામ થઈ જશે. બધું છે આરયુટી સ્પેશિયલ ને બધું. આજુ આપણું અમૂલ જે ઘરના નજીક જ પડે છે. બરોબર, હવે લઈને પેટ્રોલ બી પુરાઈ લીધું છે. લાઈન હતી પણ ડાયરેક્ટ નંબર આવી ગયો આપણો, કારણ કે બીજો પેટ્રોલ પંપ પર લાઈન હતી જ નહીં. તો ફટાફટ કામ થઈ ગયું આપણું. એટલે 5 મિનિટમાં જ બધું પતી ગયું. નહીં તો આમાં જ 15-20 મિનિટ જતી રહેતી હોય છે, ખાસ કરીને પેટ્રોલ પંપ. સો ગાઈસ, તમે તો ચા નાસ્તો કરી લીધો હતો પણ પ્રિયલ બાકી રહી ગઈ હતી. તો પ્રિયલ કહે છે કે ના જે ગાંઠિયા ખાઈને વ્લોગ ચાલુ છે આપણો. મમ્મીએ વ્લોગ જોવો છે આપણો. તો અમે ચા નાસ્તો કરી લીધો હતો ને હવે પ્રિયલ કરવા બેઠી છે વ્લોગ જોતા. શું ગાઈસ, આજે છે શનિવાર. તો શનિવાર એટલે અમારે ફ્રી ડ્રેસ હોય છે, એટલે કે ફોર્મલ કપડાં નહીં હોતા. એમ બી ફ્રી ડ્રેસ ને શનિવારે જ હોય ખાલી. બાકી સોમથી શુક્ર ફોર્મલ કપડાં હોય છે. સો ગાઈસ, જવું છું હવે ઓફિસ. તો ડાયરેક્ટ મળશે સાંજે જ. ચલો બાય, જય શ્રી કૃષ્ણ. આવજો. જય હિન્દ, જય શ્રી રામ. જય હિન્દ, જય શ્રી રામ. લિફ્ટ આવી ગઈ છે. લિફ્ટ તો એકદમ ચોખ્ખી ક્લીન થઈ ગઈ છે. હા, કરાવડાવી ને રાઠોડ અંકલે ના કરાવડાવી. હા, જો લિફ્ટ દબાઈ દીધું બચ્ચન. તો ગાઈસ, મળીએ હવે સીધા સાંજે. બાય. તો હેલો ગાઈસ, ઘરથી નીકળી ગયો. અરે क्या बोला तूने? ઓફિસથી નીકળી ગયો છું. તો આજ તો મસ્ત વાતાવરણ છે, આમ સાંજનો ઠંડકનો માહોલ છે. આવો એટમોસ્ફિયર હોય તો મજા આવે. इधर कोई नहीं है, इधर है. શું કે બેટા? હા, મોડો નીકળ્યો ને એટલે. હા, ઓવર ટાઈમ તો ગાઈસ ઘેર આવતા જ આપણી ભાણીઓ મળી ગઈ જોવા. અન્નુ એન નામ બોલ નામ બોલ. સાનવી. અરે કાવ્યા, મસ્તી કરતા વાયરલ થયેલી કાવ્યા. મસ્તી થયેલી કાવ્યા. આ બી પણ કાવ્યા વધારે થઈ હતી નહીં સાનું. અને અરે જાનકી, મારી મોટી બેન, પહેલી વાર આવી ને તું? ના, તો હોળી ધૂળેટી નહીં આવી. અચ્છા, હા, હોળી ધૂળેટી માં આવી ગયા જ બધા તારા. મને એમ કે પહેલી વાર આવી, પણ હોળી ધૂળેટી માં આવી ગયા છે.
કેટલા વાગે આવી તું બેટા? હા શું ખબર નહીં, બોલ બોલ, તને નહીં પૂછવાનું, બોલ તો. 11 વાગે હે કે 5 વાગે? 5 વાગે ખબર પડે ને કેટલા વાગે 5? તો ગાઈસ હવે 2 દિવસ માટે આ લોકોનો વિડીયો આવશે, સડન મજા આવશે. શું કહેવું? અમે આજ માટે જયા છીએ, આજ માટે જ છો? ફોટો જોવા જઈએ છીએ. ઓકે, તો કાલે નથી ને તમે? ના, બરોબર, સારું. તો કાલે નથી તો કાલે નહીં આવે, હે ને? નહીં આવું. કાલે રહેવાનું કે નહીં રહેવાનું બેટા? નહીં રહેવાનું? મમ્મી હા પાડે તો રહીશ, અચ્છા. ના પાડે તો નહીં. નહીં રહેવાનું, બરોબર. તો પાણી નહીં લાવવાના હતા ને? હું કઈ મેં ક્યાં કી ખબર જ છે મને? हाँ, ના રે ના. इतना झूठ नहीं बोलने का, जितना कहूँ. સો ગાઈસ, નહીં લીધું છે મેં. હવે 7:30 થઈ ગયા છે અને આ લોકો ફોટા સિલેક્શન કરી રહ્યા છે મારા લગ્નના. મમ્મી, જાનકી, કાવ્યા, સાનવી, જેને કંઈ ખબર નહીં પડતી તોય ઊભી રહીશ. પછી પ્રિયલ છે, અન્નુ અને અરે બધા ફોટા જે મારા લગ્નના છે ફોટા બધા. તો હવે સિલેક્શન કરે છે આલ્બમ માટે. આલ્બમ બનાવવાનો છે, પછી સીડી બી આવશે. આ લોકોનો કકરાટ હવે ફૂલમ ફૂલ ચાલુ રહેશે. આ જો આને કંઈ ખબર નથી, એને ઊભી રહી ગઈ છે. આ લોકો જોવાનો ફોટા તો સિલેક્ટ થાય, પણ હવે સીડી બી આમ તો બધા જ સીડીમાં, એટલે જ્યારે સીડી આવશે ત્યારે જોવાની મજા આવશે. હજુ તો વાર લાગશે સીડી, પણ મજા આવશે જોવાની. ગાઈસ, આ મારા જીજુ છે જે હજુ નહીં આવ્યા વ્લોગમાં, પણ હવે અહીંયા ઘેર આવશે ત્યારે આપણે બતાવીશું. થોડાક શરમાઈ છે જાનકીની જેમ. गजब बेइज्जती है. શું કેવું જાનકી? હું તો કઈ શરમાતી નહીં. હા, જોયું હશે ધૂળેટીના વ્લોગમાં, ઉછળીને રમતી હતી. બસ તો હવે ગાઈસ દીવો કરી લઈશું હવે ભગવાનનો. તો ગાઈસ પપ્પા આવી ગયા છે ને ચોકલેટ લઈને આવી ગયા છે ભાઈ. ચોકલેટ કિટકેટ ખાધી તો ખરી? કિટકેટ ખાધી તો ખરા? पिज्जा माना मंगाओ ना. हाँ मंगाइए. હા જો સો ગાઈસ, હું અને સાનવી જઈએ છીએ પિઝા લેવા. શું લેવા જઈએ બેટા? પિઝા. પિઝા કોને ભાવે છે? મને. હા, તો સાનવીને પિઝા બહુ જ ભાવે છે અત્યારથી જ, જો કે નાનામાં ક્યારે જ ભાવતા હોય. તો હું અને સાનવી જઈએ પિઝા લેવા. નાનીથી તારા નતા ભાવતા. એવું હતું? હવે તો મોટી થઈ ગઈ. ભાવો. એવું છે એમ? હું એકલીનું કરી દઉં. તે લાસ્ટ પિઝા ક્યારે ખાધા હતા? છેલ્લી વાર પિઝા ક્યારે ખાધા હતા? લાગ પિઝા. હા, છેલ્લે પિઝા યાદ છે? ક્યારે? પહેલા. પહેલા પણ ક્યારે? કેટલા દિવસ પહેલા? ખબર નહીં. ખબર નહીં. ખાને વાલી પબ્લિક, પિઝા આવી ગયા છે ભાઈ. રિએક્શન. ચલો ક્યાં? અહીંયા લઈને મોટું હશે એ લોકોનું. આમાં ગાર્લિક બ્રેડ હશે. તમારું લે બંને જણનું. ચલો ભાઈ, ખાને વાલી પબ્લિક. હજુ ફોટા સિલેક્શન જ ચાલે લોકોનું. કેટલા બધા ફોટા બહુ ફોટા છે. 4000 ફોટા છે ગાઈસ. 4000 માંથી 300 350 ફોટા સિલેક્ટ કરવાના. તો ગાઈસ બધા પિઝા ખાવા બેસી ગયા છે. ધૂળેટીએ લાસ્ટ ખાધા હતા બધા, હવે આજે ખાઈએ છીએ. મહિનો થઈ ગયો? મહિનો નહીં, 15-20 દિવસ થયા હશે. બરોબર. અરે પાણીની જે બધાને બહુ જ ભાવે છે. પાણીની બેસ્ટ
હોય તો મજા આવે ખાવાની તો હવે ખાઈ લઈએ. હા ચાલુ જ છે કે કહેવા માંગે છે તું? ના કઈ ઓકે. કહેવાનું. હા તો બસ એ જ તારી ભલાઈ છે આમ બી હા બોલતી નહીં કઈ. ગજબ બેઇज्जती है. गजब बेइज्जती है. કોણ આવી ગયો છે? પિઝા પહેલા ચોકલેટ પછી પિઝા પછી પાછો કોણ. એટલે કાવ્યા એ સાનો કાવ્યા ક્યાં ગઈ નીચે બેન પણ મરી ગઈ લાગે સાદો આપણો ફેવરેટ કેવો છે? સાદો નહીં લો મસ્ત. મારા પેટમાં જગ્યા નથી એટલે હા તો ગાઈસ પપ્પા લઈને આવી ગયા છે કોણ, જે પપ્પા નીચે જ છે. શું કહેવું? જગ્યા નથી નથી એમ? એટલે મેં ડાર્ક ચોકલેટ કોણ મંગાવ્યો તો એટલે મેં મમ્મી આપી દીધો. આ ગોળું નહોતું. એવું એમ? મમ્મીનો ગોળું એ લઈ લીધો હમ અને મારો મેં મમ્મીને આપી બરોબર. આ તો મજા આવશે. આનો વાવ. ના કે ઓલી નથી કયો ખાવાનો તારે કોણ? ડાર્ક ચોકલેટ ડાર્ક ચોકલેટ. તો લીધી તો હતી. મમ્મી સક્કા લઈ જાવ છો તમે સારું શું પૂછતા લીધું કે તમે સાદો હોલા ચોકલેટ કોણ ને તમે સાંજુ કે પૂછતા લીધું ના ચોકલેટ કોણ જો તો તમે મને સાદો આપી દીધો ક્યાં આ રહ્યો સાદો હે અરે મારે ચોકલેટ કોણ ખાવાનો હતો આ પોતે ખા સેમ છે કોઈ સેમ નહીં આ દે રહ્યો આ સાદો નહીં આરો हमारे घर पे WWE होती है સાદો હે એને ચોકબાર મંગાવ્યો તો એનો ચોકબાર હતો જાણે લે પેલી તો બોલાવો જા કાટી કાટી કંટાળો એક તો और नीचे જ રહેજે હાલો આ આવો અનન્યા નીચે હા ये क्या है? ના ના બધા જોડે જા પુષ્પગેંડા એ કોઈ જૂનો લઈ ખબર કાતા એ કે નહીં આવે ના આમાં ક્યાં આવે છે પાછળ બૂમ. અલે એ મારમ મારી ચાલુ. આ લોકો આવે જાય છે, રોકાયા નહીં. આ જો આ બેસી જા અરે પેલો દરવાજો ખોલો. કોઈ પહાડ તો જગ્યા ઉબેર આવે નહીં તો હવે ગાડીમાં મૂકવા જઉં છું આ લોકોને. બરોબર તો હવે મળીએ હવે પછી. આ જો આના આગળ બેસું જ પાછું. આટલી મોટી ગાડી છે પણ લોકોને આગળ જ બેસવું હોય છે. લોકો એટલે બધા જે બીજા બધાને આગળ બેસવાનો શોખ હોય બધા. ચલો બાય બાય આવજો બાય. હા મળીએ હવે વેકેશનમાં. સો ગાઈસ આ હતો આજનો વ્લોગ. તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડા.